મહત્વના સમાચાર અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના મયંક નાયકની રાજ્યસભા સાંસદ પદે પસંદગી કરવામાં આવી ચૂકી છે। ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ પદે મયંક નાયકની પસંદગી કરવામાં આવી ચૂકી છે। સત્તાવાર જાહેરાત કરાઈ છે। મયંકભાઈના પરિવારે પીએમ અને અમિત શાહનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો છે। માતા વિદ્યાબેન નાયકે મયંકભાઈના સંઘર્ષની ગાથા પણ વર્ણવી છે। મયંકભાઈએ પોતાના પરિવાર માટે રિક્ષા પણ ચલાવી હતી। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં એન્જિનિયરિંગ કરનાર મયંક નાયકે યોગ્ય જોબ ન મળતા રિક્ષા પણ ચલાવી હતી। ભાજપ માટે છેલ્લા 20 વર્ષથી તેઓ કામ કરી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ પદે મયંક નાયકની પસંદગી કરવામાં આવી છે, ત્યારે મયંકભાઈના પરિવારે પીએમ અને અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે। માતા વિદ્યાબેને નાયકે મયંકભાઈના સંઘર્ષની ગાથા પણ વર્ણવી છે। મહેસાણાના મયંક નાયકની રાજ્યસભા પદ માટે પસંદગી કરવામાં આવી ચૂકી છે। ભાજપ દ્વારા રાજ્યસભામાં સાંસદ પદે મયંક નાયકની પસંદગી કરવામાં આવી ચૂકી છે। સત્તાવાર તેમના નામની જાહેરાત થયા બાદ તેમના પરિવારે પીએમ અને અમિત શાહનો આભાર। સૌ જાણો છો કે અમારા નાયક ભોજક કોમ્યુનિટી એ નાની કોમ્યુનિટી છે। ફાધર સામાન્ય શિક્ષક હતા અને પાંચેય ભાઈ બહેનનું હાયર એજ્યુકેશનનું ચાલતું હતું। મયંકભાઈએ ડબલ એન્જિનિયરિંગ કર્યું, પણ અહીંયા એટલે પગારમાં 300 ને 400 રૂપિયા કહેતા હતા કે એટલું ના પોસાય, કારણ અમારે પૈસાની જરૂર હતી। એટલે મયંકભાઈએ રિક્ષા ચલાવી કે રિક્ષા ચલાવી તો મહિને 500 થી 1000 રૂપિયા મને મળશે, એટલે રિક્ષા લાડલી નામની એમની રિક્ષા હતી અને રિક્ષા લાખવરથી મહેસાણાના ફેરા કરતા અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જયંતિભાઈ બારોટના માર્ગદર્શનમાં એમને સંગઠનમાં જોડાયા અને સંગઠનમાં છેલ્લા 20 વર્ષથી એટલું બધું કામ કરે છે અને કોઈ આશા એમનો એક સારામાં સારો ગુણ ગણો કે ખરાબ ગુણો એ કોઈ નેતા પાસે કંઈ માગતા નથી। એ એમની યોગ્યતા થઈને જે સમયે જે જવાબદારી સોંપે તો એ ખુશ થઈને કામે વળગી જાય છે। એટલે અમારા પરિવારને માટે તો આ સોનાનો સૂરજ છે આજનો દિવસ છે અને ખાસ કરીને કહું કે અમારે નાયક ભોજક જ્ઞાતિ માટે પણ આજે સોનાનો સૂરજ છે કે 75 વર્ષના અમૃતકાળમાં બધી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય સંસદ સભ્ય બન્યા। અમારી કોમ્યુનિટીનો સૂરજ આજે પહેલી વાર ઉગ્યો છે, એના માટે અમિત સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। આજે મયંકભાઈની જે પસંદગી છે એમના સંઘર્ષના દિવસો કેવા છે એટલું ખાવાય ન આવી કે હવે રિક્ષા લઈને જાય તે હજુ દાબેલી ખાઈ ઘેર આવો। અમે વાત જોઈએ કે ભાઈ હજી સુધી ચમ ન આવ્યો, એને બહુ સંઘર્ષ કર્યો। મોટા ભાઈ ભણતા હતા ડોક્ટરનો, નાનો ભાઈ એન્જિનિયરનો પાટણ હતો। બધા છોકરા મારા વેલસેટ છે, મારા 5 બાળકો બધા ભણેલો ગણેલો। મયંકભાઈ બહુ સંઘર્ષ કર્યો છે, એમના માટે તો ભગવાને જેટલું આલે એટલું ઓછું છે। મારે એક પગાર ઉપર 50 છોકરાને બી એજ્યુકેશન આપ્યું છે, હું નથી ભણી। હું ભગવાનનો, મારો મોદી સાહેબનો, અમિત સાહેબનો, મારી કારકાવાનો, મારી લાખવંડી કારકામાં હાજરા હજુ છે ને એને મારા છોકરાને આભલો અડાડ્યા। ના ભાઈ કદી નહીં, ક્યાંથી થાય નાયકનો આવડા ખોબા જેવડી નાચમાં ક્યાંથી થાય આગળ, પણ મારી માતાઓ લાવી અને નરેન્દ્ર મોદી સાહેબ લાયા। ભાભી, જે રીતે મયંકભાઈની પસંદગી થઈ જાય, ખાસ એમના સંઘર્ષના દિવસો કેવા હતા અને કેવી ખુશી? હું લગભગ 26-27 વર્ષથી મેરેજ કરીને આવી, એ પહેલાના એ ભાજપ માટે, પાર્ટી માટે કામ કરે છે। એમાં 15-20 વર્ષથી તો ખૂબ આખો દિવસ પાર્ટી માટે જ કામ કરે છે, સવારથી લઈને રાત સુધી। તબિયત સારી હોય ના સારી હોય તો બી એ સવારથી કે મારા મીટિંગ છે, મારે આ છે, મારો અભ્યાસ વર્ગ છે, આ છે, એમ કરીને સવારથી એ ભાજપ માટે કામ કર્યું છે એમને અને કરે છે અને કરતા રહેશે। અને જે અત્યારે આમની જે પસંદગી થઈ છે એમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ, શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને શ્રી CR પાટીલ સાહેબ, એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ વિશ્વાસનો કળશ અમારી ઉપર જે ઢોળ્યો છે એમણે, એમાં પાર ઉતરીને બતાવીશું અને નિષ્ઠાથી કામ કરી